વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। કરસન પટેલના નિવેદન પર આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। એક સમાજમાં રોષ હતો, જેનું આંદોલન હતું તેવું આરોગ્ય મંત્રીએ કહ્યું। કરસન પટેલ જે બોલ્યા હોય તે તેમનું અંગત નિવેદન છે। આંદોલન સમયે એક પૂર્વધારણા બાંધવામાં આવી હતી। નરેન્દ્ર મોદીએ સમાજને અનામત આપ્યું તેવું આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું। આજે સમાજ તેમનાથી ખુશ છે તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે। કરશન પટેલના નિવેદન બાદ જે પ્રમાણે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, આરોગ્ય મંત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। વ્યક્તિગત પોતપોતાના અભિપ્રાયો હોઈ શકે, પરંતુ કોઈ પણ વાતને લઈને જે ભૂતકાળ હતો અને એ ભૂતકાળને ખોદવાનો કોઈ અર્થ નથી। અને કરશનભાઈએ એમનું અંગત મંતવ્ય હોઈ શકે, પરંતુ એ પ્રકારે મને નથી લાગતું કે એવો કોઈ વિષય। સમાજનો આક્રોશ હતો, લાગણીઓને ખોટી રીતે એટલે કે એક પ્રકારનો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ સમાજમાં થઈ, અને એ પરસેપ્શન ઊભો થયા પછી આદરણીય નરેન્દ્રભાઈએ આખા દેશમાં 10% જે અનામત આર્થિક ધોરણે જે આપી, અને એના કારણે સમાજ પણ સંતુષ્ટ છે। અને આખા દેશની અંદર જે લોકોને લાગતું હતું કે ક્યાંક અમને અન્યાય થાય છે, એ પણ કામ પૂરું કર્યું છે।